બોટાદના રાણપુર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। ખાદી ગ્રામ સંસ્થાના સભાખંડમાં યોજાયેલી આ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। સભામાં રાણપુર તાલુકાની જિલ્લા પંચાયતની 4 બેઠકો તથા તાલુકા પંચાયતની 18 બેઠકોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવાનું આહવાન કરવામાં આવ્યું। ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસે નર્મદા યોજના રોકવાનું કામ કર્યું હતું, જ્યારે ભાજપ વિકાસને ગતિ આપી। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોને બિરદાવ્યા। ખૂબ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની અંદર લોકોનું જન સમર્થન મળી રહ્યું છે, ત્યારે રાણપુરની 4 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય ભરતભાઈ પંડ્યા અને ધારાસભ્ય શ્રી કાળુભાઈ દ્વારા આજે એક વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક રાણપુરની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સભાની અંદર આવ્યા હતા, પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ સારો એવો લોકોનું જન સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આ બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં વિકાસ સંકલ્પ સંમેલનો ચાલી રહ્યા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નાગરિકો મોટી સંખ્યામાં આજે જોડાયા હતા। હું અને કાળુભાઈ ડાભી ધારાસભ્ય શ્રી બંને રાણપુર અને બરવાળાનો આજે અમારો પ્રવાસ હતો અને આજે રાણપુરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની બેઠક થઈ, સભા થઈ અને લોકોએ મન બનાવી લીધું છે। કારણ કે દિલ્હીમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભાજપ આવશે એવો પ્રજાનો મત છે। બીજું, જનતા સુધી અમારી યોજનાઓ પહોંચી છે। આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના પછી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના હોય, ખેડૂત સન્માન નિધિમાં 6000 રૂપિયા દર વર્ષે આપવાના હોય, કે આયુષ્માન યોજના થકી 10 લાખ રૂપિયાની કેશલેસ સારવારનું કાર્ડ હોય, આવા અનેક પ્રકારની યોજનાઓ સીધી એનો લાભ જે લાભાર્થી છે એના ખાતામાં જાય।